અચાનક ખબર પડે કે વોટ્સએપ હેક થઈ ગયું છે તો શું કરવું? ગભરાશો નહીં. અહીં એકદમ સિમ્પલ અને ઇમરજન્સી એક્શન પ્લાન છે જે એકાઉન્ટ પાછું અપાવશે. ચલો ફટાફટ જોઈએ કે શું કરવાનું છે. હવે જુઓ, વોટ્સએપ એટલું બધું વપરાય છે ને કે પૂછો જ નહીં વાત. અને એટલે જ એ સાયબર ક્રિમિનલ્સ માટે એકદમ હોટ ટાર્ગેટ બની ગયું છે. પણ ડરવાની કોઈ જરૂર નથી. સારી વાત એ છે કે જો આપણે તરત જ સાચા સ્ટેપ્સ લઈએ ને તો એકાઉન્ટ પર પાછો કંટ્રોલ મેળવી શકાય છે. ઓકે, તો વિભાગ 1 હેક થયું છે એ ખબર પડી ગઈ. હવે પહેલો રિસ્પોન્સ શું હોવું જોઈએ? સૌથી પહેલું અને સૌથી અગત્યનું કામ, તરત જ ફોનનું નેટવર્ક ચેક કરો. જો સિગ્નલ નથી, મતલબ કે નો નેટવર્ક દેખાય છે, તો સમજી લેજો કે આ બહુ મોટો ખતરો છે. આ ખાલી વોટ્સએપ હેક નથી, આ સિમ સ્વેપ એટેક હોઈ શકે છે. આનો મતલબ કે હેકર પાસે હવે આખો ફોન નંબર છે. સહેજ પણ મોડું કર્યા વગર સીધો જ મોબાઈલ કંપનીને ફોન લગાવો અને સિમ બ્લોક કરાવો. તો આ સિમ સ્વેપ અટેક છે શું ભલા? એકદમ સિમ્પલ ભાષામાં કહું તો ક્રિમિનલ્સ કોઈનો ફોન નંબર એમના પોતાના નવા સિમ કાર્ડ પર ટ્રાન્સફર કરાવી લે છે. બસ પછી શું? બધા કોલ્સ, મેસેજીસ અને સૌથી ખતરનાક બેંકના ઓટીપી જેવા સિક્યોરિટી કોડ સીધા એમના હાથમાં. એટલે જ મેં કહ્યું કે નેટવર્ક ચેક કરવું એ પહેલું અને સૌથી જરૂરી સ્ટેપ છે. સારું, હવે વિભાગ 2, ચાલો એકાઉન્ટ પાછું લઈએ. આ પ્રોસેસ એકદમ સીધી અને સિમ્પલ છે. સ્ટેપ 1, ફોનમાંથી વોટ્સએપ કાઢી નાખો, અનઇન્સ્ટોલ. સ્ટેપ 2, ઓફિશિયલ એપ સ્ટોરમાંથી જ પાછું ઇન્સ્ટોલ કરો. અને સ્ટેપ 3, જે એસએમએસમાં ઓટીપી આવે એ નાખીને નંબર વેરીફાઈ કરી લો. બસ! અને આ સ્ટેપ છે ને એ જાદુ જેવું કામ કરે છે. જુઓ, કિંગસ્ટન કાઉન્સિલે પણ કહ્યું છે કે જેવો એ 6 આંકડાનો ઓટીપી નાખશો ને તરત જ બીજી જ સેકન્ડે પેલો હેકર એના ફોનમાંથી ઓટોમેટિક લોગઆઉટ થઈ જશે. એના માટે ગેમ ઓવર. પણ અહીંયા એક પેચ છે. શું થાય જો હેકર આપણા કરતાં પણ સ્માર્ટ નીકળે અને એણે પહેલેથી જ 2 સ્ટેપ વેરિફિકેશન પિન સેટ કરી દીધો હોય? હવે આ એક મોટી સમસ્યા છે, કારણ કે એણે આપણને આપણા જ ઘરમાંથી બહાર તાળું મારી દીધું છે. આવી સ્થિતિમાં એક જ રસ્તો છે, ધીરજ. બરાબર 7 દિવસ રાહ જોવી પડશે. વોટ્સએપ 7 દિવસ પછી જ એ પિન વગર લોગિન કરવાની પરવાનગી આપશે. હવે આ સાંભળીને ટેન્શન ના લેશો. આ 7 દિવસમાં એક સારી વાત એ છે કે હેકર પણ એકાઉન્ટ વાપરી નહીં શકે. કેમ? કારણ કે આપણે એને ઓટીપી નાખીને લોગઆઉટ તો કરી જ દીધો છે. તો આ 7 દિવસ શું બેસી રહેવાનું? બિલકુલ નહીં. એક બહુ જ જરૂરી કામ કરવાનું છે. વોઇસમેલ સિક્યોર કરો. ઘણા હેકર્સ હોશિયાર હોય છે. એ લોકો વોઇસમેલમાં આવેલા લોગિન કોડ્સ ચોરવાની કોશિશ કરે છે. એટલે ફોનના સેટિંગ્સમાં જાઓ અને તરત જ એક નવો સ્ટ્રોંગ વોઇસમેલ પાસવર્ડ સેટ કરી. ઓકે, વિભાગ 3, ચાલો એક ડિજિટલ કિલ્લો બનાવીએ જેથી આવું ફરીથી ક્યારે ના થાય. 2 સ્ટેપ વેરિફિકેશન. હા, શું છે? સમજો કે આ વોટ્સએપ એકાઉન્ટ્સના તાળા ઉપર બીજું એક તાળું છે, મતલબ સિક્યોરિટીનું ડબલ લેયર. આને ચાલુ કર્યા પછી જ્યારે પણ કોઈ નવા ફોનમાં નંબર રજીસ્ટર કરવાની કોશિશ કરશે ત્યારે ઓટીપી તો જોઈશે જ, પણ સાથે સાથે આ 6 આંકડાનો પિન પણ જોઈશે, જે ફક્ત તમને જ ખબર હશે. આને ચાલુ કરવું એકદમ સહેલું છે. ખાલી વોટ્સએપના સેટિંગ્સમાં જાઓ, ત્યાંથી એકાઉન્ટમાં અને પછી 2 સ્ટેપ વેરિફિકેશન પર ક્લિક કરો. ત્યાં એક પિન અને એક રિકવરી ઈમેલ નાખી દો. બસ! આ એક નાનકડું સ્ટેપ છે, પણ એકાઉન્ટને લોખંડી સુરક્ષા આપશે. આ એક આદત બનાવી લેવા જેવી છે. નિયમિત રીતે વોટ્સએપના સેટિંગ્સમાં જઈને લિંક્ડ ડિવાઇસીસ ચેક કરતા રહો. આ એ લિસ્ટ છે જ્યાં દેખાશે કે વોટ્સએપ કયા કમ્પ્યુટર કે ફોન પર ચાલી રહ્યું છે. જો લિસ્ટમાં કોઈ પણ અજાણ્યું નામ દેખાય તો સહેજ પણ વિચાર્યા વગર એના પર ક્લિક કરી લોગઆઉટ કરી દો. ચોથો વિભાગ, ફોન અને પૈસાની સુરક્ષા. કારણ કે વાત ખાલી વોટ્સએપ પૂરતી સીમિત નથી. હવે આખા ફોનનું એક સિક્યોરિટી ચેકઅપ કરવાનો સમય છે. ફોનમાં કોઈ પણ ફાલતુ, નકલી કે જાસૂસી કરતી એપ્સ હોય તો શોધીને તરત ડિલીટ કરી નાખો. ફોન પર એકદમ સ્ટ્રોંગ પાસવર્ડ અથવા ફિંગરપ્રિન્ટ જેવું બાયોમેટ્રિક લોક રાખો. અને હા, એ પણ ધ્યાન રાખો કે ફોન કોના હાથમાં જાય છે. અને જો ભગવાન ના કરે પણ આ હેકિંગના કારણે કોઈ પૈસાની લેવડ-દેવડમાં ફ્રોડ થયું હોય તો 1 સેકન્ડ પણ બગાડ્યા વગર રિપોર્ટ કરો. નેશનલ સાયબર ક્રાઇમ હેલ્પલાઇન નંબર છે 1930 અને ઓનલાઈન ફરિયાદ માટે cybercrime.government.in પર જઈ શકાય છે. અને હવે છેલ્લો વિભાગ, વિભાગ 5, સિક્યોરિટીનો એ નિયમ જે ક્યારેય તોડવો ન જોઈએ. એક વાત મગજમાં બરાબર ફિટ કરી લેવાની છે. ઓટીપી અને પાસવર્ડ આ બંને અલગ વસ્તુ છે. ઓટીપી એટલે વન ટાઈમ પાસવર્ડ.
એ એક એવી ચાવી છે જે ખાલી એક જ વાર કામ આવે. એ વાતનો પુરાવો છે કે અત્યારે સિમ કાર્ડ તમારી પાસે છે. એ ક્યારેય કોઈને પણ આપવાનો નથી. જ્યારે પાસવર્ડ કાયમી સિક્રેટ કોડ છે. અને જુઓ, કિંગસ્ટન કાઉન્સિલ પણ આ જ વાત પર ભાર મૂકે છે. એમનું કહેવું છે કે સામેવાળો ગમે તે બહાનું કાઢે, ગમે તે દાવો કરે, વોટ્સએપનો SMS વેરિફિકેશન કોડ કોઈની પણ સાથે શેર નહીં કરવાનો, ભલે મિત્ર હોય કે પછી પરિવારનો કોઈ સભ્ય. તો આ બધી વાતનો સાર શું છે? એવી કઈ એક વાત છે જે યાદ રાખવાથી એકાઉન્ટ હંમેશા સેફ રહેશે? યાદ રાખો, એ જે 6 આંકડાનો કોડ આવે છે ને, એ ડિજિટલ ઘરના મુખ્ય દરવાજાની ચાવી છે. અને ઘરની ચાવી કોઈને અપાય? ક્યારેય નહીં. બસ આટલું જ. સાવચેત રહો અને સુરક્ષિત રહો.